ગુજરાતમાં 2014થી આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં છે. જે તે સમયે ઋતુરાજ મહેતા, કિશોરભાઈ દેસાઈ અને કનુભાઈ કલસરિયા આમ આદમી પાર્ટીના એના મેઇન નેતાઓ હતા. જોકે એ લોકો ખાસ કંઈ પોપ્યુલર ના બની શક્યા અને પાર્ટીનો ગ્રોથ ના કરી શક્યા. પછી આમ આદમી પાર્ટીએ મગજના ઠેકાણા વગરના માણસો રાખવાના ચાલુ કર્યા. કેટલાક લોકોને તો પાર્ટી મહિને ફિક્સ પગાર આપતી. એમાં જેવા અને તેવા લોકો પબ્લિક લાઈફ કે રાજનીતિથી લેવા દેવાને બદલે ખાલી ને ખાલી પૈસા અને પોતાના સ્વાર્થથી મતલબ રાખીને આપમાં ઘૂસી ગયા. એ લોકોએ સમય જતાં આમ આદમી પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ જમાઈ દીધું અને પછી આપના ઓરિજિનલ લોકોને ગાયબ કરી દીધા. હવે એ લોકોને પાર્ટી કે પબ્લિકથી તો લેવા દેવા નહીં, એટલે પોતાના સ્વાર્થ ખાતર કેટલાય લોકોના ભોગ લઈ લીધા અને આમ આદમી પાર્ટીને ખતમ કરીને પોતાની પર્સનલ પેઢી બનાવી દીધી. આજે આમ આદમી પાર્ટીમાં કોઈ જ વિચારધારા વગરના, કોઈ સારા રેકોર્ડ વગરના લોકો બેઠા છે. કોઈ ન્યુસન્સ જેવી હરકતો કરીને જાહેર જીવનમાં આવ્યું છે, તો કોઈ આંદોલનોના નામે સેટિંગ કરીને આવ્યું છે, તો કોઈ એક હોલમાં બેસીને માઇકમાં ફાંકા ફોજદારી કરીને આવ્યું છે. પોતાના જોરે પ્રજા માટે કંઈ જ બોલવા કે કરવાનો જેમનો કોઈ રેકોર્ડ નથી, એ લોકો અત્યારે આમ આદમી પાર્ટીના સર્વે સર્વા થઈને બેઠા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જો કોઈનો થોડો ઘણો બેઝ હોય તો એ ચૈતર વસાવાનો હતો, પણ હવે તો ત્યાં પણ ડોક્ટર પ્રફુલ્લ વસાવા જેવા લોકોને ભાજપ પોતાની સાથે જોડી દીધા, એટલે હવે ચૈતર વસાવાનું ગ્રાઉન્ડ પણ ખાલી થવા લાગશે. આમે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના લીધે નહોતા, પણ ત્યાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લીધે છે. એટલે એમાં પાર્ટી કેડરનો તો કોઈ રોલ જ નથી. કાલ ઉઠીને ચૈતર વસાવા આપમાં ના રહે તો ત્યાં આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય. ગુજરાતમાં બહુ મોટા પરિવર્તનો અને ક્રાંતિ કરવાની વાતો કરતી આમ આદમી પાર્ટી અત્યારે 4 આદમી પાર્ટી બની ગઈ છે. એમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ અને ચૈતર વસાવા છે. એમાં પણ ઈસુદાન ગઢવી તો જાણે નામના જ પ્રમુખ હોય એવું લાગે છે. જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી ઈસુદાન ગઢવીનું કોઈ મહત્વ કે કોઈ રોલ જ ના રહ્યો હોય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીને સારી નામ આંદોલનકારી પાર્ટી માનીને કેટલોક વર્ગ એમાં ગયો હતો, પણ ગયો પછી ખબર પડી કે એમાં તો એકલો જાતિવાદ ને વ્યક્તિવાદ જ છે. એટલે સેકન્ડ ને ગ્રાઉન્ડ લેવલની કેડર એમાં બનતી હતી એ ત્યાં જ ભાગી ગઈ. એનું એક ઉદાહરણ જોઈએ તો 6 મહિના અગાઉ બોટાદમાં થયેલા ખેડૂતોના પ્રોગ્રામ પછી ત્યાં હાજર આમ આદમી પાર્ટીના સેકન્ડ કેડરના અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો પર કેસો થયા. એમના લાકડીઓ પડી, એ લોકો હેરાન થયા, એ લોકો તહેવાર ટાણા જેલમાં ગયા. સામે પાર્ટી કે કોઈ નેતા એમનું ભલું ના થયું, પાર્ટીએ કંઈ જ મદદ ના કરે. ઉપરથી ગોપાલ ઇટાલિયાની ઈસુદાન પોતે સેફ ઝોનમાં રહ્યા અને કાર્યકરોના નામે રાજકીય રોટલા શેકીને પોતાની દુકાન ચલાવતા રહ્યા. હવે કાર્યકર ત્યાં જ ટકે કે જ્યાં એમનો નેતા ઢાલ થઈને ઊભો રહેતો હોય, પણ અહીં તો નેતા સૌથી પહેલાં ડરીને દરમાં છુપાઈ જાય અને કાર્યકરને લાકડીઓ ખાવા મોકલી દે, એના પર કેસો કરાવે, એમને જેલમાં નખાવે અને પોતે જલસા કરી ખાય. હવે આવા નેતાઓ શું ક્રાંતિ કરવાના? એમના પર કયા કાર્યકર ભરોસો કરવાના? એમને હવે એમના પર કાર્યકરોએ ભરોસો નહીં કરતા, પબ્લિક શું કરવાની હોય? આ જ ચક્કરમાં મોટો જેલવાસ કાપીને આવેલા રાજુ કરપડાએ પાર્ટી છોડી દીધી અને એ ઉદાહરણ જોઈને આમ આદમી પાર્ટીનો બહુ મોટો વર્ગ નિષ્ક્રિય થઈ ગયો. જે રાજુ કરપડાના જોર આમ આદમી પાર્ટી મોટી ખેડૂત સભાઓ કરતી હતી, એ આપે રાજુ કરપડાને બતાવી દેવા માટે કિસાન સભા રાખી અને એમાં ભાડુતી ભીડ ભેગી કરી, તોય ખુરશીઓ ખાલી રહી. એટલે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 4 આદમી પાર્ટી અને એમની વ્યક્તિગત દુકાન ચલાવવાની પેઢી ટાઈપ જ બની ગઈ છે અને કોઈ જ પાયા વગર, આધાર વગર એ નેતાઓ હવામાં ઉડી રહ્યા છે. ખાલી ને ખાલી પેડ યુટ્યુબરો અને પેડ સોશિયલ મીડિયા પેજોના જોરા પાર્ટી ટકી છે, પણ જે દિવસે વાસ્તવિકતાનો સામનો કરવાનો આવશે ત્યારે આ લોકો બરાબરના પછડાશે અને હવે એ સમય દૂર નથી લાગી રહ્યો. ત્યારે આવા જ વિડીયોઝ, અપડેટ્સ ને એનાલિસિસ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.